નારદને એમ થયું હું રૂપાળો છું એટલે ના. નારદ ભૂલી ગયા કે માન સાધુતાને હતી. બધા એમ કીધું અહીંયા આવી આવો, પણ નારદજી ક્યાં ન રહ્યા? જ્યાં કોમ્પિટિશનમાં સ્વયંવર માટે રાજાઓ ઉમેદવારો હતા એની વચ્ચે જઈને બેઠા. જે લોકો ઉમેદવારો હતા, હવે એમાં ભગવાન શિવના બે ગણ બેઠા અને બે વચ્ચે જગ્યા આપી. અહીં પધારો, અહીં પધારો. નારદજી તો કહી ગયા હમાનમાં. પેલા શિવના ગણો ઓળખી ગયા કે આ નારદજી અને ભેળવાઈ ગયા. શિવના ગણોએ એની મસ્કરી કરી. એક તમને જે ગણ હતા ને અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કેવા રૂપાળા લાગે છે, કેટલા સુંદર છે, આ રાજકુમાર કેમ થશે, કોણ હશે? નારદજીને નક્કી થઈ ગયું બસ હવે તો રૂપાળો જ લાગે છે. આ આપણને વેમ આવી જાય ને બાપ, વેમનો કોઈ દવા નથી હોય દુનિયામાં. જેટલાને વેમ આવ્યો પતી ગયું. સીતારામ વેમી પ્રેમી વ્યસની આ ત્રણની દશા એક સરખી હોય. પણ તમે જોવો ને અમુક આખી જિંદગી વેમમાં હોય જાય, પૂરી થઈ જાય. વેમ તો બહુ બધો ભાઈ, વેમથી મોટું કાંઈ છે. વેર, વ્યસન અને વેમ માનવીને કોઈની સુખી ન થવા દે. વેર, વ્યસન અને વેર બરાબર આ ત્રણ જેના જીવનમાં આવે એ કોઈની સુખી ન થાય. નારદજીને વેમ આવી ગયો હું ખરેખર રૂપાળો લાગુ છું. આપણે ઘણા જ આગળ જિંદગી અરીસા સામે વેમમાં જિંદગી પૂરી કરી નાખે. ઈ પોઝિશન અત્યારે નારદજીની, ઈ જ પોઝિશન. શિવના ગણે પ્રશ્ન કર્યો રાજકુમાર આપનું નામ શું? ત્યારે નારદે અત્યાર સુધી આ ઓપ્શન વિચાર્યો જ નહોતો કે મને કોઈ નામ પૂછે તો હું કરી. નારદજી કઈ બોલ્યા નહીં, ખાલી મોઢું મરકાયું, હોશિયાર દાંત કાઢ્યો. એટલે બીજા કઈ કીધું જોયું મહાપુરુષોના લક્ષણો, જલ્દી બોલે નહીં, હસે. તો વળી બીજો પ્રશ્ન કર્યો આપનું રજવાડું ક્યાં? ક્યાંના રાજકુમાર? હવે આને એમ થોડું કહેવાય કે હું હિમાલયની ગુફામાંથી આવ્યો હું છું. બીજા ગણે કીધું પૂછાય નહીં, મહાપુરુષ છે એને પૂછાતા હશે. સમય વીતવા લાગ્યો, નારદજી ગાવા લાગ્યા અને એમાં વિશ્વમોહિની નીકળી. વિશ્વમોહિની હાથમાં જઈ ગાવા લાગી. આજે સખીઓ બ્રાહ્મણો સ્વયંવરનો શરૂઆત. નારદજી આમ મુસાફરી સાથે આવવા ગયા. હવે જટ આ બાજુ આવી જાય તો સારું. પેલા શિવના ગણે કીધું શાંતિ રાખો, તમારી જેવું કોઈ છે જ નહીં, તમારે રોજ વાળો. ઇલેક્શનમાં આપણે નથી ગયા, આપણે જીતી ગયા. એ કાઉન્ટિંગ થાય ને, કાઉન્ટિંગ સુધી એમના વેમમાં એના ગાંઠિયા ખાઈ આપણે. કાઉન્ટિંગ થાય તો આપણે જીતી ગયેલા પડ્યા. તું પેટી ખુલવા દે ને છેક સુધી વેમમાં. એ તો પછી ઈના ઈ પાછા વિજય સરઘસમાં બીજાની પાર્ટીમાં ગોઠવાઈ જાય. આ સમાજ નારદજીને કીધું ઉપાધિ કરો માં અમને અહીંયા જ આવશે. નારદજી આ મુસાફરી વિશ્વમોહિની પડદા બતા જ્યાં નારદજીની તરફ આવી, નારદજીની સામે ચાર હાથ ભેગી થઈ. નારદજી કેવા લાગે છે? તુલસીદાસજી આના ઉપર મત આપ્યો છે, પોતાનો અભિપ્રાય. વિશ્વમોહિની હાથમાં જયમાલા લઈને આમ જ્યાં નીકળી, નારદને જોયા. વાંદરા જેવું મોઢું જોયું, અને વાંદરા જેવું મોઢું જોયું એટલે વિશ્વમોહિની મોઢું ફેરવી નાખ્યું. એ નારદજી તો ઠીક, એની આજુબાજુની બે ત્રણ લાઈન કાપી નાખી. બોલો, અમુકની લાઈનમાં ન બે ભાઈ તુલસીભાઈ, તો આપણે એમ નામ કપાઈ જાય, એમ નામ કપાઈ જાય. અમુકની હારે બેસો તો કપાઈ જાય ને. એક સંતે આનો બહુ સરસ અર્થ કર્યો છે, બહુ સરસ. સાધુ નેગેટિવ થિંકિંગ ના થાય, પોઝિટિવ. સંતે એવો અર્થ કર્યો કે નારદ તો સંત હતા ને, એની આજુબાજુમાં બેઠા ને વિશ્વમોહિની એટલે માયા છે.
અને જેટલા સંતોની નજદીક બેઠા ને એની સામે માયા જોઈ ન શકે, એટલે કપાઈ ગયા. આ પોઝિટિવ થિંકિંગ. કપાઈ ગયા એમ ને, પણ માયાની તાકાત નથી સાધુની અગરબત્તીમાં કઈ કરી શકે. બોલો, એટલે સાધુની નજીક રહેવાનું ફાયદો. પણ હવે અમુક લોકો વિચારે કપાઈ જાય એમ તો ન મેળાવે. અમુક લોકો બહુ એમ કે અમે શાંતિ સાધુ આરે બહુ રહ્યા. તો અમુકને આપણે જોયું ને એમ થાય કે સાધુ આરે રહ્યા છે જલસો કરવા, કાજુ બદામ ચાપવા, બાકી કાંઈ નહીં. સાધુ એડવાનો દીધો યાર. સાધુ આરે રહે એનું જીવન બરાબર. એ વાલીઓ લૂંટારામાંથી વાલ્મીકી બની ગયો, અંગુલીમાલ રાક્ષસમાંથી. સાધુની હારે રહે તો એનું જીવન પરિવર્તન થઈ જાય. બાપ કાં હો હિત બહુ મરાના. કાગડામાંથી કોયલ બને, બગલામાંથી હંસ બને. આ સાધુતાનો પ્રતાપ છે. સાધુની હારે હોય ને કોની તાકાત છે? માયાની એવી કોઈ હેસિયત નથી કે તમે સત્સંગમાં બેઠા હો તમને કઈ હેરાન કરી શકે. સાધુની નથી ભાઈ. कभी सारे आने घंटी की घंटी कभी को खिड़की का बोला दो मटर के बीच में अवचल हाथ જેટલા દાણા આ મનુષ્ય રૂપી દાણા ઘંટીમાં ઓરા બે પથ્થરની વચ્ચે બધા દળાઈ ગયો છે. બધા આ માયા છે. લક્ષ્મણ પિતા પંચવટીમાં ભગવાન રાઘવને લક્ષ્મણજી પ્રશ્નો કરે છે. 5 પ્રશ્નો. આખું રામાયણ સમજાય ને તો કાંઈ નહીં બાપ, 5 પ્રશ્નો સમજાય જાય તો ભેડો પાર. એમાં પહેલો જ પ્રશ્ન લખનનો એ હતો, વટી તમે કીધો માયા. માયા કોને કહેવાય? અને એનો જવાબ ભગવાન રાઘવેન્દ્ર સરકાર 6 શબ્દોમાં આપ્યો. હે લખન, હે બાપ, લાય તને ટૂંકામાં સમજાવું. થોરે માં સમજાવું જાય, થોરે માં સમજાવું જાય. ટૂંકામાં તને સમજાવું. આવો રામજીનો અભિપ્રાય. તમે જોવો ને, રામ ભગવાન હતા છતાંય ટૂંકમાં સમજાયું. અને આપણી આદત છે નગર લાંબુ જ કરવું, લાંબુ જ કરવું, ગોટાળા કરી જાય. હું કહેવા માંગે એ દસ કહું યાર. માયા એટલે શું એનો પ્રતિકર. मैं अरुमो तोरे माया जीन बासकी में जीवन जीन बासकी હું અને મારું તું અને તારું અમારું તમારું माया और कुछ है नहीं, बस यही माया. जब हम गुरु के चरणारविंद में समर्पित हो जाता है ना, तब द्वैत मिट जाता है और अद्वैत आ जाता है. और जब अद्वैत आ जाए तब माया विलीन होता है. तत्व अस्तित्व में समर्पित हो जाता है तभी अद्वैत हो जाता है. મારું ને તારું. આ માયા એટલે બીજું કઈ નહીં. આયા વિશે બહુ લખાણું છે, બહુ લખાણું છે. મારું તારું, આ મારું તારું થાય એટલે અંતર વધી જાય ને. પછી વચ્ચે આપણે અંતર રાખીએ. બધી વાત બધાને કરીએ. પોતાનું હોય એટલે બધું થઈ જાય. પણ જે અંદરથી પોતાનું લાગે કેવા ખાતર નહીં. નહીતર હારે હોય તો પોતાના ખાતા નથી એમ કરો. હું મારા અનુભવનો દાખલો દઉં આપણે. મારા ગામમાં એક દાદા 65-70 વર્ષના દાદા અને મારી 2-5 વર્ષે નાના હશે દાદાથી. દીકરા એને ઘેરે દીકરા એને ઘેરે દીકરા એ લગારંબા કોઈ નતા. બોલો હવે એમાં એક દિવસ સંધ્યાનું કામ, દિવસ આકમવાનું કામ, અને દાદા દાદી બાજ્યા. છગડો થયો. બાજે તો ગમે એ બાજે, એમાં એવું નથી કે આ બાજે. દાદા દાદી બાજે ને એટલે ઓસરીની ઘોડે આમ સામસામા બેઠેલા.
અને એવા લાંબા ટૂંકા હાથ કરીને બાંધે. દીકરાની વહુ તો થઈ, પણ દીકરાની વહુ જોવે આમ આડો શેડો રાખીને દાંત કાઢે. દાદા દાદી બાંધે એમાં હું કરું? દાદા ખીજાય આમ લાંબો હાથ કરે, અને દાદી માનો મગજ ગયો. દાદી માએ આમ લાંબો હાથ કરીને કીધું, તમને હવા મોટા થાય. હવે તમે વિચાર કરો, આટલા વર્ષ ગરબા ભોજવા પછી જો ન ઓળખાય તો ઓલો ક્યાંથી ઓળખાય? આ સહેલું છે. એના ભાગીદારમાં આપણે એમ કહીએ, ભાગીદાર હોય કે પગલે એમને કહેતા આને આવો નતો થાય. ભાઈ બંધને એમ કહી કે આવો નતો થાય. ભાઈને આરે વિવાદ થાય ત્યારે એમ કહી કે આ નંદકાને આવો નતો થાય. અરે પતિ પત્ની જો એકબીજાને ના ઓળખી શકે તો આ જીવ અને બ્રહ્મ એકબીજાને ક્યાંથી ઓળખી શકે? બાપ એક્યત્વ માં ગંગા સતી લખી એ ભાઈ રે અંતર ભણ્યા સંકલ્પ એક વિકલ્પ આવું જ્યારે જીવન બને એને પછી કઈ કરવું નથી. એકબીજાને સમજી શકે, એકબીજાને અરે ઈશારાની ભાષા આમ સામું જોવે ત્યાં ખબર પડે કે હું કહેવા માંગે છે. આ જીવન અને તમને કઈ કઈ થાકો તો એમાં કઈ ભેદ ન પડે. એ આપણી ઘટના ભાઈ, કોઈ કઈ કહેવાની જરૂર નથી, આપણી ઘટના. એકવાર એક ભગત ગામડામાં યાદ આવ્યું હોય તો બહુ સાધુ પ્રેમી, સાધુ ભાડે ઘેરે આપણે ઘેરે ઝઘડો થાય, સાધુ લાગે ઝઘડો થાય, અને ઝઘડો પણ કેવો થાય બહુ. હવે એક દિવસ એવું ઘટના ઘટી કે પેલો ભાઈ આમ ગામડું ગામ અને પાદર નીકળ્યો ત્યાં સમાટ આવી. પેલા સમાટ આવું 15-20 સાધુ હોય, હાથી હોય, કેમ્પ લગાડે કેમ્પ. પેલો સાધુ પ્રેમી માણસ તો રાજી થઈ ગયો. હા એ તારે કેટલા બધા સંતોનું દર્શન થઈ ગયા. मेरे बड़ा सौभाग्य है इतने संतों के दर्शन हो गए. આવી મુझे બધાને દંડવત કરવા, પગે લાગવા. મહાત્માઓને એમ થયું કે ઘણા આવી ગયું છે, એ એની તૈયારીમાં જ હોય ને. हाँ भगत आओ, कैसे हो? अरे बात जी बढ़िया हुआ, आपके आशीर्वाद. अच्छा आज का भोजन का प्रबंध हो जाएगा? वो तो विचार ना पूरे बापू बरबारो गाड़ियों में बापू जी यार कोई बात नहीं ये भगत की ओर से कल दोपहर का भोजन हो जाएगा. बोल रामचंद्र भगवान की जय.
કરી દીધી. ભગત આ પાડે કે ના પાડે કાંઈ પૂછવું જ નહીં. બસ આવતીકાલે બપોરમાં ભગતને ઘરે જમવા ખવડાવી દીધું. ભગતે પૂજાનો હવે જય બોલાવી સિયાપતિ રામચંદ્ર બીજે યાદ દીધા જાઓ. બિચારો મૂજાનો કાંઈ કહીએ કાંઈ નહીં. મહાત્માઓને નો ઘેરે કહીએ કાંઈ. હવે કરવું શું? ઘેરે આવ્યો સાંજે વિચાર કરે કે આવતીકાલે બપોરે 20 જણાને જમા. વિચાર કરીને એના ઘરનાને કીધું સાંભળ્યું. પેલા તો એમ જ કરે ને, પેલા નામે ન બોલાવતા. એ સાંભળ્યું એમ. એ તો હવે બધું અને સારું યુગ મુજબ બધું હોવું જોઈએ. હવે તો ફેશન આવી ને, દીકરીઓ છોકરાઓને બોલાવે નાના. મેં કીધું કે આવું તો બાપુ અમે આવું ન કરીએ ને તો એને ગમે નહીં. તો ભલે ને ગમે એમ કરો, બીજું આપણને વાંધો ગમે એમ જીવા મજા. એની પત્ની કીધું શું?